નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। નવી શિક્ષણ નીતિ પ્રમાણે નિર્ણય, સ્કૂલોમાં 10 દિવસ બેગ વિના અભ્યાસ કરાવાશે। વિદ્યાર્થીઓને બાગ સુધારી કામનું શિક્ષણ અપાશે। હોળી ધૂળેટીના પર્વને લઈ બજારોમાં ભીડ જામી। મહીસાગર જિલ્લાના વિવિધ બજારોમાં રંગ, પિચકારી, ધાણી, ચણા ખરીદવા લોકો ઉમટ્યા। યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી। ફાગણી પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ છંટાયો। પાંચ દિવસ દરિયાકાંઠે ભેજયુક્ત પવનો ફૂંકાશે। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ વચ્ચે તાપમાનમાં ઘટાડો। અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ। હિંમતનગર રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી। હોળી ધૂળેટીના તહેવાર પર વતન જવા માટે અસારવાથી ચિત્તોડગઢ જતી ટ્રેનોમાં મુસાફરોની ભીડ। નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી 8માં 10 દિવસ બેગલેસ પીરિયડનું શરૂઆત નક્કી કરાયું છે। વિદ્યાર્થીઓ 8 થી 10 દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવવાનું રહેશે। આ બેગલેસ દિવસોમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શીખશે। સમગ્ર રાજ્યમાં આજે હોળીના દિવસે ખરીદી અર્થે બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે। ત્યારે મહીસાગર જિલ્લામાં આજે લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, બાકોર, દીવડા, મલેકપુર, પાંડરવાડા, વીરપુર, બાલાસિનોર સહિતના બજારોમાં લોકો હોળી ધૂળેટીની ખરીદી અર્થે આવી રહ્યા છે। બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે। બીજી તરફ નજર કરીએ તો આજે હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યા હતા। હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા। ત્યારબાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલની છોડો ઉડાડી રંગોત્સવ ઉજવાયો હતો, જેમાં હજારો ભક્તો જોડાયા હતા। હવામાન વિભાગ દ્વારા 2 દિવસ અગાઉ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગમાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી। હીટવેવની અસર રહ્યા બાદ છેલ્લા 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન સામાન્યથી નજીક રહ્યું હતું, તો કેટલાક વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનું તાપમાન યથાવત રહ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજસ્થાનના વતનીઓ હોળી ધૂળેટીના તહેવાર મનાવવા માટે રેલવે અને ટ્રાવેલ્સ બસમાં જોવા મળે છે। આજે અસારવા ચિત્તોડગઢ રેલવેમાં બેસવા માટે હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી। બપોરે હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલા અસારવા ચિત્તોડગઢ રેલવેમાં ડુંગરપુર, બીછીવાડા, ઉદયપુર અને ચિત્તોડગઢ જવા માટે મુસાફરો આવ્યા હતા। વતન જવા માટે મુસાફરો બેસવા માટે દોડતા જોવા મળ્યા હતા। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પાણીની પાઇપલાઇનોનું સમારકામ કરવાનું હોવાથી અડધા વડોદરાના 1.50 લાખ પરિવારોને તારીખ 27 માર્ચના રોજ સાંજના સમયનું પાણી મળશે નહીં। આ સાથે તારીખ 28 માર્ચના રોજ સવારના સમયે ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી મળશે। કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે। આજે હોળી અને આવતીકાલે ધૂળેટીનો પર્વ છે, ત્યારે હિંમતનગરમાં આજે સવારથી ટાવર ચોક અને મહાવીરનગર 4 રસ્તે રંગો અને પિચકારીઓના વેચાણ માટે લારીઓ ખડકાય છે। બીજી તરફ દાણીની ખરીદી કરવા શહેરીજનો જોવા મળ્યા હતા। રંગબેરંગી કલરો અને અલગ અલગ પ્રકારની પિચકારીઓના વેચાણ માટે સવારથી રોડ સાઈડે લારીઓ લાગી ગઈ છે। ત્યારે ટાવર ચોકમાં ધાણી, ખજૂર અને હાયડાની ખરીદી કરતા શહેરીજનો જોવા મળ્યા હતા।
પાટણ શહેરમાં આવેલા નવાગંજ માર્કેટ યાર્ડમાં હિસાબી વર્ષ 2024ના અંતિમ દિવસોમાં વેપારીઓ દ્વારા હિસાબી ચોપડાઓમાં હવાલા તેમજ બેંક વ્યવહારો પૂર્ણ કરવાની કામગીરીને લઈને તારીખ 26 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટ યાર્ડ વેપારીઓ દ્વારા 6 દિવસીય મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આજે વેકેશન પૂર્વેના અંતિમ દિવસે માર્કેટ યાર્ડ વિવિધ ખેત પેદાશોથી ઉપજથી ધમધમતું જોવા મળ્યું હતું। દેશમાં રંગોનો તહેવાર ધૂળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। નવસારીના બજારોમાં રંગો, પિચકારીઓ, ફુગ્ગા સહિતની વસ્તુઓ ખરીદવા માટે છેલ્લા કેટલાય દિવસોથી ઠંડાગાર રહેલા બજારમાં હવે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। પિચકારી સહિતના સાધનો બનાવવા માટે ઉપયોગી પ્લાસ્ટિકના દાણા સસ્તા થતા ભાવ કાબૂમાં આવ્યા છે, જેને કારણે વેપારી અને ગ્રાહકો બંને ખુશી જોવા મળી રહ્યા છે। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે છે। અહીં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। ખાસ કરીને ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી છે, તો રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સીબીએસઈ બોર્ડમાં નવા શૈક્ષણિક વર્ષથી નવા પાઠ્યપુસ્તકો આવશે અને બદલાઈ જશે અભ્યાસક્રમ। તો સીબીએસઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ચોપડાઓ બદલાશે। નવા વર્ષથી સિલેબસમાં કરાવવામાં આવ્યો છે ધરખમ ફેરફાર। તો સીબીએસઈ ધોરણ 3 થી 6 માટે 1 એપ્રિલથી નવો અભ્યાસક્રમ અમલી કરવામાં આવશે। 3 થી 6 ધોરણ માટે નવો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો 2024-25ના શૈક્ષણિક વર્ષથી જારી કરાશે। આગામી 3 દિવસ દરમિયાન 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે। તાપમાન વધવાના પીક સમયમાં ખૂબ જ વધારે ગરમી પડવાને કારણે બપોરની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ આકળ વિકળ અનુભવતા હોય તેવું પણ ધ્યાન પર આવ્યું છે। વધુ પડતી ગરમીને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી પૂરી શક્યતાઓ છે। ઘણા વિસ્તારોમાં પાણીની તંગીના પ્રશ્નો પણ ઉદ્ભવે છે, જેથી રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોનો સમય બપોરની જગ્યાએ સવારનો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।